સુરત એસઓજીએ બનાવટી ચલણી નોટ ઝડપી 9000ની બનાવટી નોટ સાથે બે આરોપીને દબોચ્યા। આરોપી ₹500ની નોટ વટાવવા જતા પકડાયા। પુણા શાકભાજી માર્કેટમાં નોટો વટાવવા જતા હતા। સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, સુરત એસઓજીએ બનાવટી ચલણી નોટ ઝડપી પાડી છે, બે આરોપીઓને દબોચ્યા છે, અપડેટ શું? જે ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાના ઈરાદે સુરત શહેરના અલગ અલગ વિવિધ બજારોની અંદર બનાવટી ચલણી નોટો વટાવવાનું જે રેકેટ છે તે સુરત એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે। બે શખ્સોની ધરપકડ છે તે સુરત એસઓજી દ્વારા કરવામાં આવી છે, જ્યારે મલાડ શેખ નામના જે ઇસમ પશ્ચિમ બંગાળનો છે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। હાઈ ક્વોલિટીની જે બનાવટી ચલણી નોટ સૌપ્રથમ ગુજરાતના ઇતિહાસમાં સુરતમાંથી ઝડપાવા પામી છે, કે જ્યાં પ્રિન્ટર મશીન પણ છે તે પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યું છે। 500ના દરની બનાવટી ચલણી નોટો છે તે બજારમાં વટાવવા જતા બે શખ્સો પોલીસના હાથે ઝડપાયા હતા અને કુલ પૂછપરછ દરમિયાન 9000 જેટલી જે બનાવટી ચલણી નોટો છે તે ઝડપી પાડવામાં આવી છે। જે બનાવટી ચલણી નોટોનું રેકેટ પશ્ચિમ બંગાળ સાથે સંકળાયેલ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેને લઈને એસઓજી દ્વારા ઊંડાણપૂર્વકની જે તપાસ શરૂ કરવામાં આવી છે। ઝડપાયેલા બંને આરોપીઓ છે તે કેટરિંગના ધંધા સાથે સંકળાયેલ છે અને કેટલા સમયથી બનાવટી ચલણી નોટોના આ કારોબાર સાથે સંકળાયેલા છે તેની ઝીણવટભરી તપાસ છે તે સુરત એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે। તદુપરાંત હમણાં સુધી કેટલી નોટો અને ક્યાં ક્યાં વટાવવામાં આવી છે તે અંગેની પણ પૂછપરછ છે તે એસઓજીએ હાથ ધરી છે। એટલે એસઓજીની ઊંડાણપૂર્વકની પૂછપરછ દરમિયાન છે તે આગામી દિવસોમાં નવા ખુલાસા થવાની શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે, પરંતુ સુરતમાં પ્રથમ વખત જે હાઈ ક્વોલિટીની બનાવટી ચલણી નોટો છે તે ઝડપાવા પામી છે, જેમાં એક અલગ જ કાગળનો ઉપયોગ છે તે કરવામાં આવતો હતો। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો।